નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી સેઠ સીજે હાઈસ્કૂલના શિક્ષક દ્વારા શિક્ષક જગતની લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું। બેરહેમીપૂર્વક વિદ્યાર્થીને ઢોર માર મારતા સેઠ સીજે હાઈસ્કૂલના શિક્ષકો। ધોરણ 11નો વિદ્યાર્થી બન્યો મારનો શિકાર। ધોરણ 11નો વિદ્યાર્થી હરાન પઠાણ છેલ્લી બેન્ચ ઉપર બેગ ખોળામાં લઈને બેઠેલો હતો। પહેલા પીરિયડમાં શિક્ષક આવ્યા ન હતા એટલે બધા વિદ્યાર્થી વાતો કરતા હતા। જ્યારે શિક્ષક ક્લાસમાં આવ્યા ત્યારે તેને ઊભો થવા કહ્યું। છેલ્લી બેન્ચ ઉપર બેસીને કેમ અવાજ કરે છે? તેણે કહ્યું કે બેગ ખોળામાં છે, નીચે મૂકી ઊભો થઈ રહ્યો છું। તે કહેતા વાળ પકડી અને બેન્ચમાંથી બહાર કાઢી ફેટો ગરદાપાટુનો માર માર્યો। વિદ્યાર્થીની બેન્ચમાં બેઠેલા બીજા વિદ્યાર્થી બાજુના ક્લાસમાં જઈ અને બીજા શિક્ષકને બોલાવી લાવ્યા કે તેઓ તેને છોડાવે। તેઓ હાથમાં દંડો લઈને આવ્યા। બીજા સાહેબ આવી જતા કેમ મારો છો કહેતા પંડ્યા સાહેબે કહ્યું ખૂબ અવાજ કરે છે। ક્લાસમાં ઊભા થવાનું કહ્યું તો બેગ નીચે મૂકી ઊભો થઈ રહ્યો છું તેમ કહે છે। બીજા શિક્ષકના હાથમાં જાડો દંડો હતો, તે માથામાં મારવા છતાં માથાનો બચાવ કરતા વિદ્યાર્થી દ્વારા જમણો હાથ માથા પર મૂકતા જોરથી હાથના કાંડા ઉપર મારતા તેનો હાથની ચામડી ફાટી લોહીલુહાણ થઈ ગઈ। ત્યારબાદ વિદ્યાર્થી હરાન પઠાણને શિક્ષકો દ્વારા પકડી સીડી પાસે લઈ જઈ વાળ પકડી ગળાની પાછળ ફેટો માર્યો। વિદ્યાર્થીને ચક્કર આવતા હોસ્પિટલની જગ્યાએ સ્કૂલમાંથી બહાર નીકળી જવા કહ્યું। શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું કે હવે સ્કૂલમાં પગ ન મૂકતો। બીજા બાળકો પ્રિન્સિપલને બોલાવવા ગયા પણ પ્રિન્સિપલ સ્કૂલમાં હાજર ન હતા એટલે લોહીવાળા કપડા સાથે વિદ્યાર્થી રડતો રડતો ચક્કર આવતા હોવાથી ચાલી ન શકતા મહા મુસીબતે ઘરે પહોંચે। 12 વાગ્યે ઘરે ગયેલ ત્યારબાદ બાળકની ચક્કર બંધ ન રહેતા અને હાથમાંથી લોહી નીકળતું હોય વાલી દ્વારા બાળકને વડાલીની સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી। બાળકનું નામ હરાન પઠાણ છે। વડાલી સેઠ સીજે હાઈસ્કૂલમાં 11મા ધોરણનો વિદ્યાર્થી ભોગ બન્યો। આવો કિસ્સો શિક્ષક જગત માટે કેટલો યોગ્ય? આવા બેરહેમ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સાબરકાંઠા ટુડે ન્યૂઝ। રમેશ સત્યની સાથે। રોજે રોજના સમાચાર જોવા हमारी चैनल सब्सक्राइब करें, बेल आइकन पर क्लिक करो और लाइक करो। आपके साथ क्या हुआ था स्कूल में? स्कूल के अंदर प्रार्थना शुरू थी, प्रार्थना पूरी हुई और हम स्कूल के अंदर गए। लास्ट बेंच पर रूम में जाके लास्ट बेंच पर जाके बैठे और फिर जो मैडम का पीरियड था वो मैडम नहीं आए, उनके बदले दूसरे कोई सर आए। उनका नाम था पीयूष जोशी सर। तो उन्होंने आके मेरे को बोला कि मैं विंडो बंद कर रहा था, मैं रिलेशन करता था और उन्होंने आके बोला खड़ा हो। मैंने कहा 2 मिनट सर, मैं बैग पैक कर लेता हूँ। सर ने बोला, फिर मैं खड़ा हुआ ने ऐसा मेरे को उन्होंने कमर के ऊपर पहले ज़ोर से लाफा मारा और फिर मेरे को धक्के मार के उन्होंने बाहर निकाला और फिर वहाँ पे सीढ़ियों पर ले जाकर बाल पकड़ के उन्होंने गर्दन पर फेंटा मारी, बाल पकड़ के मारा और फिर इन्हें लात मारी और फिर उन्होंने बोला कि मियो पावर में ही। और फिर मेरे को फिर रूम में ले गए और फिर दूसरे बार से पंड्या सर आए और उन्होंने मेरे को ज़ोर से सर के ऊपर लकड़ी मारने आते। मैंने बचाव के लिए हाथ में अद्धर करा और फिर और हाथ के ऊपर लगे चमड़ी फट गई और मेरे को हाथ में लगा और सोजा भी चढ़ गया। खून की हालत में मैं घर गया और घर से वापस फिर गया स्कूल के अंदर पप्पा को लेके। और पप्पा को लेके सर ने बोला, रमेश सर ने, कि तुम जाके पहले भूरा भाई इसकी दवा करा दो। फिर मैं पप्पा ने उनके होता था कि उन्होंने मेडिकेट स्कूल के अंदर कुछ नहीं था और फिर क्या दवा कराने हम घर गए। फिर सिविल में गए, सिविल में से फिर कल पेपर था तो पेपर देने जाने का था तो पर हाथ दुखता था और सिर दुखता था। उन्होंने कमर के ऊपर जो मार थे गर्दन पर मार करा था, सिर भी बहुत खतरनाक दुखता था। फिर पेपर देने में नहीं जा सका और अभी भी मेरे हाथ में बहुत दुखता है इसके लिए। आपकी परीक्षा चल रही है? हाँ, हमारी परीक्षा चल रही है। तो आपने कल पेपर नहीं दे पाया? नहीं दे पाए। स्कूल का क्या जिला शिक्षण अधिकारी साबरकांठा। हाँ, तो मैडम जी आ वडालीनी अंदर जे बाळकनो मार मारवानो जे किस्सो सामे आव्यो ते बाबते તમારું શું કહેવું છે? हाँ, बाळक जाते અને એમની સાથે એમના ભાઈ અને મોટા ભાઈને લોકો મારી ઓફિસે આવેલા હતા। અમે બાળકને પૂછ્યું છે અને એમના જે વાલી આવ્યા હતા એને કહ્યું છે કે ભાઈ તમારી અરજી અને પ્લસ જે કંઈ તમારી પાસે રેકોર્ડિંગ છે એ અમને આપશો, અમે એ અન્વયે તપાસ આપીશું। એ બાળ સુરક્ષા આયોગમાં બી ગયા હતા। બાળ સુરક્ષા આયોગના અધિકારીએ પણ એમની રીતે તપાસ કરશે। પ્લસ એ લોકોએ પૂછ્યું કે ભાઈ અમે એફઆઈઆર, તો મેં એ બી કહ્યું કે હા તમે સુરક્ષાનો વિષય છે, એફઆઈઆર પણ કરી શકો છો। એટલે એ દરેક પક્ષે પોતાની રીતે એ પણ પગલાં લઈ રહ્યા છે ને અમારે ત્યાં એમની ફરિયાદ એ ઇન્વર્ટ કરાવે આધાર સાથે, એટલે અમે તરત યોગ્ય તપાસ આપીશું। ઓકે। જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા કચેરી ખાતે વડાલીનો એક વિદ્યાર્થી સીજે હાઈસ્કૂલમાં વડાલી અભ્યાસ કરે છે અને એને 17 તારીખે કોઈ શિક્ષકો દ્વારા માર મારવામાં આવેલ તેવું એને અરજીમાં જણાવેલ છે। તો એના આધારે અમે અરજી લીધેલ છે કચેરીમાં અને એની આગળની તપાસ માટે જે તે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને એને કાયદાકીય કાર્યવાહી અને બાળકને જે
અત્યારે પરીક્ષાઓ બંધ એ આપી શકતો નથી, તો પરીક્ષા આપી શકે અને એને ન્યાય મળે એના માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ વતી અમે કાર્યવાહી આગળની ઘટતી કાર્યવાહી કરીશું.